પોરબંદરના રામધૂન મંદિર પાસે આવેલ દાદાના મંદિર પાસે એક આધેડ પાસે 5 જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા. આધેડ પાસે રહેલા 100 રૂપિયાની લૂંટ કરી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કોળીવાડ વિસ્તારમાં રહેતા નાથાભાઈ હાજાભાઈ કેસવાલા નામના આધેડ રામધૂન મંદિર રોડ પર આવેલ દાદાના મંદિર સવારે ગયા હતા. ત્યાં આધેડ પાસે અજાણે 5 જેટલા શખ્સો આવ્યા હતા અને આધેડ પાસે રહેલા 100 રૂપિયાની લૂંટ કરી હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કેસવાલા દાદાનું મંદિર માજા મંદિરની સામે છે. ત્યાં 5-6 છોકરા અને એક મોટો માણસ આવી અને ઝપાઝપી કરીને પાકીટને લૂંટ કરવા માંડ્યા. બરાબર. પછી 100 રૂપિયા ઉપલા ખીચામાં હતા તે કાઢી ગયા અને પછી ગલીમાં આવીને મને પછાડો તો ફ્રેક્ચર થઈ ગયો. ત્યારે હાલી નથી શકતો અને મારા આગળ પાછળ મારે કંઈ છે નહીં. એકલો જ છે. હું મારા લગ્ન કર્યા નથી. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.